विष्णोर्ब्राह्म्य तारा गण गुणित भेनोद्गमरुणोयं त्रिपुरतुणमाडम्बर विधेयै क्रीडन्यो न खलु परतन्वयाणां रक्षायै त्रिपुरहरजागर्विजगतां रतोऽसु ते जाग्रत्वमसि फलयोगे तव भवतु नामैवमखिलं तथापि स्मर्तॄणां वरद परमं मङ्गलमसि नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय हृदयाय नमः ओम अवद्यग्ने समिधा जनानं प्रतिथेनमिवायति मुखासम्मजब्बायव प्रभयावज्जिहानाः प्रभारवासरनाकवच्छां शिरसे स्वाहा ऊर्धानन्दिपूर्णतिं पृथिव्यवैश्वानरप्रदाजातमग्निं कविघोषं राजमतिरञ्जनानामासन्नापात्रञ्जनयन्त देवाहं शिखायैव हरि ओम गणानन्द्वा गणपतिगो हवामहे प्रियानन्द्वा प्रियपतिगो हवामहे निधीनान्द्वा निधपतिगो हवामहे पशो ममाहमजानिकृपदमत्वमजातिकृपदम् गायत्रिष्टुजगत्यनुष्टुपङ्क्त्यासः प्रियतृष्ण्याः ककुप्सौचेभिः सम्यन्दित्वा देवदाजाश्च दुःखदास्त्रिपदाजाश्च कृपदाः विचन्दाजाश्च चदन्दाः सूचिभिः सम्यन्दित्वा सहतोमाः सह चन्दसा प्रतः सा प्रमालिकाय सप्तदिव्याः पुष्पेखं बन्धं नरस्मिन् जज्जाग्रतो दूरमुदयति दैवान् तदु सुप्तस्य तदैवैति दूरङ्गमं ज्योतिखान् ज्योतिरेगन्धन्म्यम्नः शिवसङ्कल्पं श्रीसनिकं ज्योतिर्पासे सद्गुदृष्टादवितरेन्द्रोगणेन नमः सुप्याय च हरित्याय च स्वाहा नमो लोप्याय च लोप्याय च स्वाहा नमः पर्णाय च पर्णसदाय च स्वाहा नमः उत्तरमाणाय च भीषणे च स्वाहा नमः आखिरते च प्रकृते च स्वाहा नमः नमः स्वाहा नमो वातिकेभ्यो देवानां गुरुदेभ्यः स्वाहा नमो विजयमत्यभ्यो देवानां गुरुदेभ्यः स्वाहा नमः आनिर्यतेभ्यो देवानां गुरुदेभ्यः हर हर बोले
કિરીટ શાસ્ત્રી, ઓનરરી સેક્રેટરી, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, મહાશિવરાત્રિ મહોત્સવ સમિતિ અને પરમ પૂજ્ય શ્રી બટુકભાઈ વ્યાસ એમનો અથાગ પ્રયત્નો થકી 31.25 ફૂટ ઊંચું 21 લાખ રુદ્રાક્ષ વાપરીને આ એક અદ્ભુત શિવલિંગનું આયોજન વાપી ખાતે વીઆઈએના ક્રિકેટ ગ્રાઉન્ડમાં થયું છે અને એના દર્શન માટે ખૂબ ભાવિક ભક્તોની ભીડ જામી અને દરેક વ્યક્તિઓએ દર્શન કરી કૃતજ્ઞ થયા એવી લાગણી અનુભવી છે. આ સાથે આ આયોજનમાં ઘણા લોકોએ, ઘણા સંસ્થાઓએ, ઘણા સમાજોએ સહકાર આપ્યો છે અને એ સહકાર થકી આ શિવલિંગનું નિર્માણ, 21 કુંડનું મહારુદ્ર યજ્ઞ એનું આયોજન અને શિવકથાનું આયોજન રોજનું બપોરે 3થી સાંજે 7 વાગ્યા સુધીનું જે રચવામાં આવ્યું છે એમાં ખૂબ ભાવિક ભક્તો લાભ લીધો છે અને એમણે ઉત્સાહભેર પોતાનો સાથ અને સહયોગ પણ આપ્યો છે. દરેક વ્યક્તિઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધાર્મિક પ્રસંગની સાથે આ આયોજનમાં એક કોર્પોરેટ સોશિયલ રેસ્પોન્સિબિલિટીના ભાગ રૂપે અલગ અલગ ચિકિત્સા કેમ્પોનું આયોજન કર્યું છે, જેમાં એક તો ગુજરાત સરકાર વતી 7 દિવસ માટે ફ્રી મેડિકલ ચેકઅપ મોબાઈલ વાન આપણને ફાળવવામાં આવી છે, જે ડૉક્ટરો અને એમની પૂરી ટીમ સાથે ત્યાં હાજર રહે છે. એ ચિકિત્સાનો લાભ રોજના આશરે 30થી 50 માણસો લાભ લે છે. બીજું 1 તારીખે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એ કેમ્પમાં પણ લોકોએ ઉત્સાહભેર પોતાનું રક્ત આપ્યું, જેનાથી કોઈકનું જીવન બચી શકે. અને આમાં હાજર રહેલા યજ્ઞોના પંડિતોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો, રક્તદાન કર્યું. અને મહિલાઓમાં 9 મહિલાઓએ પણ રક્તદાન કર્યું. એ 9 મહિલાઓનું અલગથી નવદુર્ગા પ્રાગટ્યના દિવસે એમનું સન્માન કરવામાં આવ્યું છે, જેથી કરીને મહિલાઓમાં પણ રક્તદાનની જાગૃતિ આવે. આ સાથે ગઈકાલે એક દંત ચિકિત્સાનું આયોજન કરવામાં આવ્યું હતું, ફ્રી ડેન્ટલ ચેકઅપ. એમાં ડૉક્ટર અમરીશ મણિયાર એમણે પોતે સહયોગ આપ્યો અને આ થકી ઘણા લોકોએ લાભ લીધો. એની અંદર 130થી વધારે પેશન્ટોને આનો દંત ચિકિત્સાનો લાભ મળ્યો છે. આવતા બુધવારે પૂર્ણાહુતિના દિવસે એક ફ્રી આઈ ચેકઅપ, આંખનું ચેકઅપનું નિદાન કેમ્પ રાખ્યો છે અને એની સાથે ફરી પાછો લોકોની માંગણીના હિસાબે દંત ચિકિત્સા રાખ્યું છે, જેમાં વિનામૂલ્યે ચેકઅપ થશે અને એમને ટ્રીટમેન્ટ મળશે. આ રીતે આવા બધા આયોજનોમાં દરેક લોકોએ સાથ સહકાર આપ્યો છે અને સુંદર રીતે એનું આયોજન થયું, પાર પડ્યું છે. બુધવારે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે, પરંતુ એ પૂર્ણાહુતિ થતે ત્યારે ઘરમાં આનંદની સાથે એક દુઃખનું બી લાગણી રહેશે કે આટલો સારો પ્રસંગ વહેલો પૂરો થઈ ગયો છે, કે જેમાં ઘણા લોકો જોડાયા, ઘણા લોકો સાથે રહ્યા અને ઘણો અદ્ભુત આનંદ લીધો છે. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન આયોજિત મહાશિવરાત્રિ સમિતિ દ્વારા 31.25 ફૂટ ઊંચું
રુદ્રાક્ષનું શિવલિંગ 21 લાખ રુદ્રાક્ષથી નિર્મિત બટુકભાઈ વ્યાસના હસ્તે નિર્માણ કરાયેલ શિવલિંગના તારીખ 27 ફેબ્રુઆરીથી 5મી માર્ચ સુધીનું આયોજન કરેલ છે. અમે આજે 5મો દિવસ થઈ રહ્યો છે. હરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે, અભિષેક કરે છે, ઇન્ડસ્ટ્રીઝના માણસો આવે છે, લેબરો આવે છે, દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. અમુક શ્રદ્ધાળુઓ તો અમેરિકાથી પણ આવ્યા છે, જેનું અમને ઉદાહરણ આપી શકીએ છીએ. અને પોતાની લાગણીથી સેવા આપી રહ્યા છે. કોઈને અમારે કહેવું નથી પડતું. બાપા સીતારામ ટ્રસ્ટના આયોજકો છે, કપિલ સ્વામી આવી રહ્યા છે. ઇવન કચ્છી ભાનુશાલી સમાજ મદદ કરી રહ્યું છે, મહેસાણા સમાજ છે, બ્રહ્મ સમાજ છે. આવી ઘણી બધી સમિતિઓ, મહેશ્વરી સેવા સમિતિ છે, બધા મહિલા મંડળો કામ કરી રહ્યા છે. આનો ઘણા લોકોએ લાભ લીધો છે અને એના દ્વારા પોઝિટિવ વાઇબ્રેશન અમે બધા અનુભવી રહ્યા છીએ. ઇવન આવતીકાલે બાબા રામદેવનો બી અહીંયા પ્રોગ્રામ યોજાયેલ છે. 5મી તારીખે સમાપન સમારોહ છે. એમાં પણ કથાકાર આવી રહ્યા છે. हेमंत पटेल, जॉइंट सेक्रेटरी VIA। नगर में जोगी आया, भेद कोई समझ न पाया, अजब है तेरी माया, हो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। नगर में जोगी आया, भेद कोई समझ न पाया, जब है तेरी माया, ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। ध्यायेत् चन्द्रजटाधरं फणिधरं, शिरसे च गंगाधरं, बाले भस्मधरं, गले विषधरं, कंठे च मालाधरं, दीनं दुःखहरं त्रिलोचनवरं, हस्ते त्रिशूलं धरं, शत्रोर्मृत्युहरं जराभयहरं, सत्यं शिवं सुन्दरं, सत्यं शिवं सत्यं शिवं नमः शिवाय। शिव महापुराणની એક વિશેષતા છે. બીજા અનેક શાસ્ત્રો આપણે સાંભળશું, એ બધા શાસ્ત્રોમાં અનેક યજ્ઞો થયા છે, અનેક ઉપાસનાઓ થઈ છે, અનેક પ્રકારના કઠિન તપો થયા છે. અશોકભાઈ જરાક આમ આવી જાવ, આમ આવી જાવ. ભાઈ ભાઈ, બધા શાસ્ત્રોમાં પુત્ર કામેષ્ઠી યજ્ઞો થયા કે 100 પુત્ર થાય, 1000 પુત્ર થાય. પણ કોઈ શાસ્ત્રમાં કન્યા માટે કોઈએ
અનુષ્ઠાન કર્યું એવું નથી લખ્યું કે કોઈ ભગવાનને પ્રાર્થના કરી હોય કે મને દીકરી આપો. ऐसा कोई शास्त्र नहीं है. ये शिव पुराणम एकम ही. આ એક શિવ પુરાણ એક એવું શાસ્ત્ર છે, એવું મહાપુરાણ છે કે બે વખત કન્યા માટેના અનુષ્ઠાનો થાય છે. દક્ષ અને વીરિણી બ્રહ્માજીને પ્રાર્થના કરે છે કે બ્રહ્માજી મને કન્યા જોવે છે. શિવ પુરાણ હોવા છતાં મહત્તમ કથાઓ માં ભગવતી જગદંબાની આવે છે. જ્યારે જીવનમાં માં સમજાઈ જાય ને, બાપને સમજવાનો બહુ પ્રયત્ન ન કરો. બાપ તો લાફો મારી હોય જ દે, એની પાસે ટાઈમ ન હોય. પણ માં ક્યારેય ન હલે. મોટા મોટા મેરુ પર્વત હલી જાય, પણ કવિ કહે મારી માં કોઈ દિવસ ન હલે. દીકરી દેવો ભવ. આ દક્ષને ખબર છે કે દીકરી તો માં જગદંબા છે, અને જે ઘરમાં દીકરી છે ને ત્યાં અનેક દેવતાઓ વાસ કરે છે. જત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમંતે તત્ર દેવતા. જ્યાં નારીઓનું, જ્યાં દીકરીઓનું, જ્યાં કુલવધુઓનું અને જ્યાં માનું પૂજન થાય છે, ત્યાં દેવતાઓ સામેથી આવીને નિવાસ કરે છે. તમારા ઘરમાં મંદિર નાનું હોય તો દેવતાઓ પોતાની જાતે જગ્યા બનાવી લે, પણ માનું પૂજન થતું હોય તો દેવતાઓને તમારે બોલાવવા ન જવા પડે, એ તો સામેથી આવીને બેસે. सहस्रपात सबोमिको सर्पतस्प्रत्वा त्यतिष्ठदशाङ्गुलम् पुरुष एवेदग्गो सर्पं जदभूतं जच्चवाभ्यम् भूतामृतत्वस्य सानो चदन्नेनातिरोहति एतावानस्य महिमातो ज्याया शपुरुखः पादोस्य पिशवा भूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्व उदयित्पुरुखः पादोषेहापवत्पुनः ततो विगवङ्गकरामत्सासन नसने अभि